બાવળની ઝાડીઓ અને લોહી લુહાણ લાશ। 6 દિવસનું રહસ્ય અને પોલીસનો માસ્ટર સ્ટ્રોક। ભાવનગરના મથુર પરમારની હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તે જોઈએ। બાવળિયામાં દફન ખૂની રહસ્ય। ભાવનગરનું અધેવાડા એક મેગા સ્ટોર પાસેનો એ સુમસામ રસ્તો અને કાટાળા બાવળિયાની આડશ એ જગ્યા જ્યાં થોડા દિવસ પહેલા એક પરિવારની ખુશીઓ દફન થઈ ગઈ હતી। 41 વર્ષીય મથુરભાઈ પરમાર જેઓ ઘરેથી વાડીએ પાણી પાવા નીકળ્યા હતા, પણ પરત ફર્યું તો માત્ર તેમનું નામ। બાવળિયાની ઝાડીમાંથી જ્યારે લોહી લુહાણ હાલતમાં મથુરભાઈની લાશ મળી ત્યારે આખું ભાવનગર સ્તબ્ધ થઈ ગયું હતું। 6 દિવસનું સસ્પેન્સ, ખૂની જેલના સળિયા પાછળ। ઘટના સ્થળેથી મળી આવેલી મથુરભાઈની બાઇક અને વિખરાયેલા ચપ્પલ ચીસો પાડીને કહી રહ્યા હતા કે અહીં કોઈક ભયાનક સંઘર્ષ થયો છે। માથા અને કપાળના ભાગે થયેલા જીવલેણ ઘા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયેલો હેમરેજનો ખુલાસો, આ તમામ કડીઓ એક જ તરફ ઇશારો કરતી હતી કે આ અકસ્માત નહીં પણ સુનિયોજિત હત્યા છે। પણ સવાલ એ હતો કે એક મજૂરી કામ કરતા વ્યક્તિનો દુશ્મન કોણ? ત્યાં જે એફએસએલ અધિકારી તથા ડોગ સ્કોડના મદદથી ત્યાં ટ્રેકિંગ કરતા જે રોડ ઉપર જે છે ત્યાં મરણ જનારનું બાઇક પડેલું હતું, તેમજ સ્થળ પર જોતા જે મરણ જનારના જે ચપ્પલ હતા તથા મોબાઈલ કે એવી કોઈ ચશ્મા કે એવી કોઈ વસ્તુ જે છે તે ત્યાં પડેલી નહીં, અને જે ડોગ જે છે તેનું ટ્રેકિંગ જે છે રોડ સુધી જ હતું। એનો મતલબ અમારી તપાસમાં એવું ખુલવા પામ્યું કે કોઈ બી જે છે આરોપી બાઇક કે 4 વ્હીલ કે લઈને રોડથી નાસી ગયા હોવાનું ખુલવા પામેલ। હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે એક પડકાર હતો। મોબાઈલ ગાયબ હતો અને પુરાવા નહિવત, પણ ભાવનગર એલસીબીએ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું જાળ બિછાવ્યું। તપાસની સોય અટકી ચિત્રા વિસ્તારના પટેલનગરમાં રહેતા રાજેન્દ્ર ગોબર સોલંકી પર। વ્યવસાય કલરકામ કરતો આ શખ્સ જ્યારે પોલીસના સકંજામાં આવ્યો ત્યારે હત્યાના કાળા રહસ્ય પરથી પડદો ઉચકાયો। અને જેમાં રાજેન્દ્ર સોલંકી કરીને જે આરોપી જે છે ચિત્રાનો રહેવાસી છે, તેણે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે અને હાલમાં તેને પોલીસ કબજામાં છે। અને આ જે છે શા કારણે તેણે આજે મથુરભાઈનું ખૂન કરેલું છે, હથિયાર શું હતું, તેનો મોબાઈલ અને બીજા જે ક્યાં છે તે બાબતે ઊંડી તપાસ કરવામાં આવનાર છે। પોલીસની તપાસ હજુ અટકી નથી। રાજેન્દ્રએ ખૂન કર્યાની કબૂલાત તો કરી લીધી છે, પણ હજુ ઘણા સવાલોના જવાબ મળવાના બાકી છે। શું રાજેન્દ્ર એકલો જ હતો કે પછી તેની સાથે અન્ય કોઈ પણ સામેલ હતું? કયા અંગત બંદૂક કે લૂંટના ઈરાદે મથુરભાઈને મોતને ઘાટ ઉતારાયા? પોલીસ હવે હથિયાર અને લૂંટાયેલા મોબાઈલની શોધમાં છે, જે આ કેસના મજબૂત પુરાવા સાબિત થશે। પોલીસની જે તપાસમાં તેણે કબૂલ્યું છે કે તેણે આ જે છે ભોગ બનનાર જે મથુરભાઈને માર્યા છે અને તેનું ખૂન કરી નાખ્યું છે, પણ ઊંડી તપાસ હજી કરવાની બાકી છે। ભાવનગર પોલીસે 6 દિવસના ટૂંકા ગાળામાં અંધાપા કેસનો ભેદ ઉકેલી રાજેન્દ્ર સોલંકીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। અધેવાડાની એ બાવળની ઝાડીઓમાં છુપાયેલું પાપ આખરે બહાર આવ્યું છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસની ઊંડી તપાસમાં હત્યા પાછળનું અસલી કારણ શું બહાર આવે છે અને અન્ય કેટલા ચહેરાઓ બેનકાબ થાય છે। ભાવનગરથી નીતિન ગોહેલ, ન્યૂઝ 18 ગુજરાતી।